હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. કસલા લાવ્યા છે આજમાં આપણે ગારાવાળા. તો ગારાવાળા કસલા લાવ્યા છે ને આની બનાવવાની છે રેસીપી. કેટલો ગારો તો ખબર છે? આ કસલા હે કે માં હું છે ગારો? આ હોટળી જોઈને દેખા, હોટળીની અંદર જો ગારો છે કે એટલો ગારો કસલામાં કસલા એકે દેખાતા નથી. તો મેં કીધું કસલા દેખ, મને તો એમ કે આ ગારો ભરીને આવ્યા લાગે. હા એક મને ઉલ્લુ બિલ્લુ બનાવવા હાટું ગારો ભરીને આવ્યા એમ કીધું મને. એલા એવું હતું. તો વાહ આ કેમ બે વાહ વાહ, મજા આવી ગઈ. તો હું છે ને બહાર ગયેલો હતો આજમાં. આપણે ખબર જ છે કે લગ્નમાં ગયેલા હતા. આની પહેલાંનો વિડીયો આવેલો છે, જોયો છે. તો હવે છે ને આપણે વૈયાવાલા છે એની પરવેશમાં હજી છે એ બદલાયો નથી કપડાં. બાકી મચ્છી લાવ્યા તો રેસીપીનો વિડીયો મેં કીધું બની જાય ને કા તો બનાવીએ તમારા માટે થઈને મહેનત કરીશું થોડીક. તો યાર વિડીયોને સપોર્ટ કરજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. શું કહેવું તારું? આવો ને આવો સપોર્ટ કરતા રહેજો બધા. બરાબર છે. તો આપણે છે ને રેસીપી બનાવવાની છે. વિડીયો ગમે ને તો લાઈક તો કરી દેજો. બરાબર છે. તો અમારે છે ને જો આવી રીતની કંઈક રેસીપી બનાવવાની છે કૃષ્ણની. એટલે કે આવી રીતના પહેલાં ધોઈ લઈશું બધા કા. પેલા એની ફટાફટ ધોઈ નાખો હોય તો બહુ ગારો હતો. બે પાણીએ ધોયા ને ત્રીજા પાણીએ ધોવાનું શરૂ થયું. એવું છે. હજી તને બરાસ ઘઉં જોહે બધી. બરાસ ઘઉં છે. પછી એના કોમેન્ટ આવે લુગડા ધોવાના બરાસ છે તમે કે કસલા ઘઉં. લુગડા ધોવાનો અલગ છે. હારા બરાસ લઈ લુગડા ઘઉંનો બરાસ અલગ છે કે આજ બે બરાસ તું મને દેખાડ દે. ઓકે આજ બે બરાસ જોવા પડશે ને પછી કોમેન્ટ આવે ને યાર મને એમ થાય કોમેન્ટ આવી યાર. પણ કોમેન્ટ કરજો એ વાંધો નહીં કરો એને. આભાર ધન્યવાદ. એ આથી રાત ધોતા છે પીને પીને હળીએ હળીએ પીસી આ દાંતે ગવન પીસી કરે ઘણા ખરા. તમે બધા હેન્સી સાફ કરો એ કોમેન્ટ કરજો એટલે અમે હેન્સી સાફ કરીને કા. ગારાવાળા કસલા હેન્સી ધોવા જોઈએ. ગારાવાળા કસલા હેન્સી ધોવાઈ જાય તાત્કાલિક કહેજો. તો આવી રીતનું કંઈક બહબાટી ધબધબાટી સાફ કરવાનું કામ કઈ શરૂ છે કા. બરાસથી તાત્કાલિક થઈ જાય, ફાયદો પડે. બે તો કરી દે બોલે શું વાત. મિત્રો ફાઇનલી તો ધોઈ લેખા છે આપણે અને એક વખત ધોવાના છે. 3 પાણી ધોઈએ ને 4 પાણી ધોઈએ. કેટલા પાણી ધોઈએ? આ ચોથું પાણી. ચોથું પાણી 4 વખત ધોઈએ ને તો એટલું ડોળું પાણી થયું. હજી એક વખત ધોવાના છે. કાની એન સુપટો હા બરાબર છે. ઘણી પછી ચોખા થાય. હા બરાબર છે. બરાબર સિવાય ચોખા થાય નહીં તા. હવે છે ને જો પાછા કેમ પાણી ફેરવું છે. હવે લગભગ પાણી આસર થઈ ગયું છે એટલે હવે બહુ ધોવા પડશે. ધોવાના છે ને હવે ધોવાના ધોવાના કે પાણી પછી ખૂટું છે મને એવું લાગે. અને આ લીંગા છે ને લીંગાની મટકા બહુ મસ્ત મજાનું નીકળે છે. તો બધા મિત્રો કોમેન્ટ કરજો. આપણે લીંગા એક વખત છે ને આને ભાંગી નાખવાના. પહેલાં આને બાફી નાખવાના, ભાંગી નાખવાના અને પછી આમાંથી કાઢીને પછી માંસ નીકળે ને એનું શાક બનાવવાનું. બિરયાની ટાઈપ બને છે એક નંબર શાકા શાક. તો એ બધા કોમેન્ટ કરજો કા. આવી રીતનો કસલો ફોડવાનો. પછી અંદરથી સ્ટીપની અંદરથી આ સારો હોય ને એ કાઢવાનો ગમે એમ થાય તે આ સારો ફ્રીજાત કાઢવાનો. પછી આ સ્ટીપ છે ને આપણે કીધી એક વખત ચોખી રહી એટલે કે એકદમ મસ્ત ગારા વગરની જોરદાર કાંઈ વાંધો નહીં આવે એવા ભડાકા જેવો જોરદાર કા. અને હવે પછીનો આપણે આ પડખું લઈ લેવાનું. પડખાને આપણે આવી રીતે સાફ કરી નાખીશું. મને ખબર ના થાય. પછી તો આવી રીતનું કંઈક આપણે આખે આખું પડખું રાખવાનું છે. આ ફેરી આમને આખે આખું હાવ મસ્ત મજાનું થઈ ગયું છે. તો સૌથી પહેલાં આપણે નાખી દીધું છે તેલ. તેલ નાખ્યા પછીની વઘાણી પછીના ધાણા જીરું પછીનું તાકે આખું જીરું
આખા જીરું પછીનું નમક પછીનું હળદર થશે. કેમેરામેન હળદર લાવો. પછી નાખ્યો હળદર. પછી નાખી છે હળદર. જરૂરિયાત પ્રમાણે તેલમાં બધું નાખી દીધું. લ્યો બોલો લ્યો. આમ સેટીને હવે નાખવાનું છે ને પાછું લાલ મરચું, લસણ વાળું મરચું. હાલો તો આપણું શાક બનીને થઈ જશે તૈયાર. તો તમને રેસીપી સારી લાગી તો લાઈક કરી દે. એટલે તું એને દાદ કર. કાશી રેસીપી તેલ મરચું બરોબર છે. તો હવે એમાં આપણે કસલા મેકવાના છે. વાહ એ લે ટાટિયા હોય તો નાખે આખા રાખે આખે લાગે. આટલે તો એવું છે ને આ 1.5 શેરમાં કસલા કઈ ના મારા બેટા છેતરી જાય મોવા આટલે એવું લાગે મને. કેમ લાગે? હે કાંટો એવો હોય ને મોવા મારે જવું જોઈએ. કહેલા છે ને પેલા લેવાનું ટાઈક દુકાને જોખવાનું પછી એને ધબાધબી બોલાવી દેવા. હા કાંઈ 1.5 શેર કહેલા છે આ કોઈ કઈ. ચાલો તો આપણે જો આવી રીતનું બધું થઈ ગયું છે. અને હવે છે ને પાણી નાખ. આઠી પડ્યું બહાર રાખવાનું છે. એમાં આપણે લોટ ભરવાનો છે ને પામાં રેડી દેવાનું છે પાણી. તો જો પાણી રેડાવવા મળ્યું છે ને એક કળશો રેડી દીધો છે ને હજી રેડવું પડશે. કેમ કે ઠીબડિયું પાછું સડે નહીં ને વધારે નામવું પડશે. ભાઈ વાહ વાહ હજી નાખું છો એટલે બોલો જો અમે નાખવું છો ભાઈ પાણી ફૂલ મેકવાનું કસલાના શાકમાં. તો હવે આને છે ને ગેસ પેટવીને આપણે મેકી દેવાનું છે સોલે સડવા. કા તો આપણે મેકી દીધું છે સોલે સડવા. તાપ વધારી દેવાનું ફૂલ પછી હવે આને ઢાંકી દેવા. તો મિત્રો ફાઇનલી છે ને લીલી ડુંગળી એટલે કે કાંદા અને લીલી કોથમરી બે વસ્તુ લીલું મળ્યું છે આજમાં. તો સૌથી પહેલાં ડુંગળી અને કોથમરી બે વસ્તુ નાખી દીધું છે. પછી નાખી લોટ. તો આપણે જરૂરિયાત પ્રમાણે નાખવો પડશે. લાટકી નથી એટલે ઓછો રાખવાનો. કા મસાલો આખું જીરું જરૂરિયાત પ્રમાણે રામરસ નમક હળદર. બસ હળદર નાખાઈ જશે. હવે નાખી દીધું છે લાલ મરચું. તો હવે નાખવાનું છે તેલ નાખી જશે ને હવે આપણે મિક્સ કરવાનું છે એટલે કે હલાવવાનું કહેવાય ને. ચિકન મસાલો આદુ લસણ પેસ્ટ કેટલા મેં આ ફેરી આમાં નથી નીકળ્યું. કા ચિકન મસાલો અને આદુ લસણની પેસ્ટ બે માં એક જગ્યાએ આટલે યુઝ છે નહીં. તમારા ઘરમાં એવો મસાલો ન હોય તો બરોબર છે. આનું કેવું એમ છે કે તમારા ઘરમાં એવો મસાલો ન હોય ને તો તેને એમનેમ તમે બનાવી શકો તો તેને સારું થાય એમ. કા તો તમને હું એમ લાગે કે આ લોટ બંધાઈ ગયો એમ. હા લે તો હજી અમે એક વસ્તુ બાકી છે. એવું છે તો છૂટો લોટ તેલમાં થઈ જાય પછી રેડવાનું છે પાણી. ઓલરેડી છોડું તો પાણી રેડી જાય એટલે થોડાક બાધક થઈ જાય ને એમ. કા વાહ સરસ. આપું દો કે આવો તો હોય આવું ચાલો. લોટ બનીને તૈયાર થઈ ગયો ને ઠીપમાં લોટ ભરી દેવાનો છે. આવી રીતનું કંઈક ઠીબુડિયું ભરવાનું આવે છે. કા આપણે આને તો આખી ભરી દેવું તો એવું છે. સડી કેમ થાય કે ડુંગળી હોય એટલે ડુંગળી હોય ને એના કારણે છે ને લોટ છૂટો રહીને અને પોલો રહી તો તાત્કાલિક સડી જાય એમ. તો એવું ચાર ઠીબુડિયું છે એ ચારે ખાયા ખાને બહુ બાડીને ધબધબાટી ભરી દઈ અને પછી ડાયરેક્ટ શાકમાં વરી દેવાનું છે. પાણી ગરમ ફૂલ થઈ જાય ને પછી વરવાનું. પછી ત્યાં સુધી વરવાનું નહીં એક યાદ રાખજો. નકર પછી કહેતા નહીં કે કીધું નહીં એમ. કા આપણે શાક ઉગાડ્યું છે. શાક ઉગાડ્યું તો બહુ બાટીને ધબધબાટી ઉકળવા મળ્યું છે. તો હવે પછી આમાં આપણે ઠીબડી મૂકવાનું છે. તો આવી રીતે શાક ઉકળતું ને એવા ઠીબડી નાખી દેવાનું ફાસ્ટ ફૂલ ગરમ પાણીમાં. એટલે કે ગરમ થઈ જાય ને એટલે આપણે લોટ છે ને એ પોલો હોય સહેજ ફૂવીને પાકી જાય મસ્ત તાત્કાલિક હાવ લોંદો ન થઈ જાય અને મોઢામાં પાણી ન આવે ને એવું ન બને. આ લોટ ખાવ ને તો એટલું ઓટોમેટિક મોઢામાં તમને પાણી આવવા મળે એટલે તો કા મસ્ત બનશે. તો પછી યાર તો હવે પાછું સડે ત્યાં સુધી ઢાંકી દેવાનું. તો આપણે ખોલીને જોઈએ છીએ કેમ છે કેમ નહીં એમ. તો હવે જો કસલા બસલા દેખાવા મળ્યા છે ને. હવે પછી કસલા દેખાય જાય ને પછી એટલું કે આપણે અડધું પાણી બળી ગયું છે. બળી ગયું ને તો અડધું પાણી બળી ગયું પછી આપણે લીલી ડુંગળી જે છે એ તમને દેખાડીએ મેં. તો આ કંઈક લીલી ડુંગળી છે. નીચેલી ડુંગળી હતી એ આપણે લોટમાં નાખીને આ લીલી ડુંગળીના પાંદડાને એવું છે અત્યારે આ રસામાં નાખવાનું છે આપણે હાવ પાછળથી. એટલે કે હાવ સડી તો જાય પણ હાવ બળી ન જાય. એટલે કે હાવ લોંદો ન થઈ જાય એવી રીતે વાહેલી નાખવાની. બરોબર છે. ચાલો તો હવે પછી પાછી ડુંગળી નાખ્યા પછી
તો મિત્રો ફાઇનલી હવે તો શાક આપણું સડી જશે, ઝાઝુ બધું સડી જશે ને ઘણું બધું સડી જશે ને હવે તો આમ તો સડી જ ગયું ને, હા ગેસ થઈ જશે બેન, જુઓ સડી જશે હવે. તો આવી રીતનું કંઈક શાક સડ્યું. વાહ સરસ એકદમ મસ્ત. આવી રીતની કંઈક રેસીપી મેં બનાવી લીલી ડુંગળીવાળી રેસીપી. તો કંઈ ઘટે આજમાં તો યાર કાંઈ ન ઘટે ને, અમને તો આવી રીતની કંઈક બનાવતા આવડે. આવી રીતની કંઈક બનાવી છે એમ. તમને કેવું લાગ્યું બધાને કીધું તો કોમેન્ટમાં ખાસ કરીને. કેમ ભણ્યા કાંઈ ઘટે ત્યારે હું ઘટે, ખાવાવાળા ઘટે ત્યારે હું ખાઈ લઉં આગળ. હાલો કેમ ભણ્યા? અરે મસ્ત બનાવ્યું. વાહ. તો આજની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય.